मित्रों आजना वीडियो में बर्थडे नु कमिंग सून स्टेटस बनावता शीखीशुं। तो मित्रों आजना वीडियो में पवननो अवाज तमने आवशे कारण के मारा पाछळ पवन फूल चालू थई गयो छे। हमारे मतलब आपको मत सिखा चल। मित्रों प्रोजेक्ट में जवानुं, प्रोजेक्ट में जशो एटले मित्रों आ बीट प्रोजेक्ट में मित्रों इफेक्ट आ बे प्रोजेक्ट तमारा नहीं होय। आ बे प्रोजेक्ट की लिंक डिस्क्रिप्शन बॉक्स में आपेली है। तमारी लाइट मोशन एप्लिकेशन में आ रीते एड कर लेजो। आ रीते एड कर्या पछी मित्रों सौथी पहला तमारे बीट प्रोजेक्ट आ रीते खोली लेवानो। बीट प्रोजेक्ट खोली आ रीते नीचे जोशो तो कम्प्लीट आ रीते हूँ तमने लिरिक्स लखीने आपी दईश। जोई लो मित्रों टेक्स्ट लिरिक्स आ रीते तमने कम्प्लीट लखीने आपी दईश। तमारे आमां तमारी रीते चेन्ज करी देवानुं। तो मित्रों आइकन तमारे जे पण लखवुं होय ए लखवा माटे तमारे टेक्स्ट पर क्लिक करी चेन्ज करवानुं रहेशे। तो मित्रों आ जोई लो आइकन नाम छे। जोई लो मित्रों आइकन मारा गामनुं नाम छे। तो मित्रों एना तमारे चेन्ज कर देवानुं, एनी पर क्लिक करवानुं। पछी मित्रों आ डबल ए में जवानुं आ रीते। पछी मित्रों तमारे जे पण गाम होय ए आ लखी लेवानुं। आ 80 आटલું આગળ રાખવાનું, એટલું લખી મિત્રો આ ખરા નિશાન ઉપર ડબલ ક્લિક કરી દેવાનું આ રીતે। પછી મિત્રો તમારે શું કરવાનું, ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। આ રીતે આગળ જવાનું, આઇકન તારીખ હશે જોઈ લો મિત્રો, તારીખ ઉપર ક્લિક કરવાનું, આઇકન ડબલ એમાં જવાનું। પછી મિત્રો આઇકન જે પણ તારીખે બર્થડે હોય એ તારીખ ડેટ આ મારી દેવાની। એ માર્યા પછી આ ખરા નિશાન ઉપર ક્લિક કરી દેવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું, આ રીતે જવાનું। પછી મિત્રો આ નામ હશે જોઈ લો મિત્રો, નામને પણ તમારે એ રીતે ચેન્જ કરી દેવાનું। તમારે જે પણ નામ હોય બર્થડેમાં ભાઈનું એ નામ લખી દેવાનું। પછી મિત્રો તમારે એટલું જ ચેન્જ કરવાનું રહેશે। એટલું ચેન્જ થઈ જાય એટલે મિત્રો આ રીતે ટેક્સ તમારે આવી જશે। મિત્રો આ રીતે તમારે ટેક્સ ના આવે તો મિત્રો તમારે શું કરવાનું, આ રીતે ટેક્સ ઉપર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું। ડબલ એમાં જઈ મિત્રો આ ફોન્ટનું નામ હશે તમને દેખાતું છે, એની પર ક્લિક કરી તમારે જે પણ ફોન્ટ અહીંથી તમને સારો લાગે એ ફોન્ટ તમારા આઇકન એડ કરી લેવાનો। ફોન્ટ એડ કરી ડબલ ક્લિક કરી દેવાનું, ખરા નિશાન ઉપર ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। तो ये रीते मित्रों तमारे टेक्स एड कर लेवाना और मित्रों नाम चेन्ज कर देवाना। एटलू एड कर्या पछी मित्रों तमारे आ रीते आगळ आई जवानुं। जो लो मित्रों 12.51 एटलाथी मित्रों फोटा एड करवाना, जेनो बर्थडे होय एना फोटा एड करवाना। फोटा एड करवा माटे मित्रों तमारे शुं करवानुं, प्लस में जवानुं। आ रीते प्लस में जया पछी मीडियम जवानुं। आ रीते मीडियम जया पछी मित्रों आ फाइलनुं नाम छे एनी पर क्लिक करवानुं। तमारे जे पण फाइल में फोटा होय ए फाइल खोली लेवानी रहेशे। तो मित्रों आ रीते तमारे फोटा लई लेवाना। तमारे जे पण फोटा राखवा होय एनी पर सिम्पली आ रीते क्लिक कर देवानुं। आ फोटो आई गयो। जो लो मित्रों फोटाना झालीने तमारे आ रीते फूल स्क्रीन कर देवानो। जो लो मित्रों आ फूल स्क्रीन थई गयो। पछी मित्रों आ तीरनुं ऑप्शन छे एनी पर क्लिक करवानुं आ रीते। અને મિત્રો આ વધારાનો ફોટો તમારે અહીંથી કટ કરી દેવાનો। આ રીતે આ પહેલો ફોટો કટ થઈ ગયો, એ રીતે બીજો ફોટો લેવાનો, પ્લસમાં જવાનું। આ રીતે પ્લસમાં જ્યાં પછી મીડિયમ જવાનું, બીજો ફોટો આ રીતે તમારે લઈ લેવાનો। આ ફોટો આવી ગયો અને મિત્રો આ ચાલેને ખેંચવો ના હોય તો ઉપર 3 ડોટમાં જતો, 3 ડોટમાં જઈ 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું છે એની પર ક્લિક કરી દેવાનું। ફોટો આ રીતે આવી જશે। ફોટાના આંગળીની મદદથી આ રીતે આખો પાછો કરી દેવાનો તમારે જોઈ લો મિત્રો આ રીતે। પછી મિત્રો જે આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી દેવાનું અને મિત્રો આ વધારાનો ફોટો અહીંથી કટ કરી દેવાનો આ રીતે કમ્પ્લીટ। જોઈ લો મિત્રો આ બે ફોટા મેં તમને એડ કરીને બતાવ્યું। આ રીતે તમારે બધા ફોટા એડ કરી લેવાના। તમારી રીતે તમારે કેટલા સુધી ફોટા એડ કરવાના છે જોઈ લો મિત્રો। આ છેલ્લું આપણું છેલ્લું માર્ક કરી જોઈ લો મિત્રો, છેલ્લે સુધી ફોટા એડ કરી લેવાના। તો મિત્રો બધા ફોટા એડ કરીને હું તમને આગળની પ્રોસેસ સમજાવું। તો મિત્રો છેલ્લેથી હું તમને બતાવું જોઈ લો। આ બધા ફોટા મેં આ રીતે માર્ક પ્રમાણે કટ કરી એડ કરી દીધા। આ રીતે બધા ફોટા તમારે આ રીતે માર્ક પ્રમાણે કટ કરી એડ કરી દેવાના। એટલું કરશો આ રીતે આગળ ટેક્સ લિરિક્સ આવશે જોઈ લો મિત્રો। આટલું કામકાજ આપણું થઈ ગયું, ટેક્સ લિરિક્સ આવી ગયું। પછી મિત્રો તમારે શું કરવાનું, કમ્પ્લીટ 0 પર આવી જવાનું, 0 0 પર। એટલા આવ્યા પછી મિત્રો તમારે પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું। પ્લસ ઉપર ક્લિક કર્યા પછી મીડિયા પર ક્લિક કરવાનું। પછી મિત્રો આ ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું। તમારે જે પણ ફાઇલમાં વિડીયો હોય એ ફાઇલ ખોલી લેવાની। તો મિત્રો આ રીતનો બ્લેક સ્ક્રીન વિડીયો હું તમને આપી દઈશ જોઈ લો મિત્રો। આ વિડીયો આવી ગયો કમ્પ્લીટ। આ વિડીયો આવી જાય એટલે મિત્રો તમારે શું કરવું, વિડીયો પર ક્લિક કરી દેવાનું। ઉપર 3 ડોટમાં જતું રહેવાનું, 3 ડોટમાં જઈ 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું આ રીતે કમ્પ્લીટ જોઈ લો મિત્રો। પછી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું, વિડીયો પર ક્લિક કરવાનું। પછી મિત્રો તમારે બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું, પહેલા નંબરનું ને બીજા નંબરનું લાઇટિંગ હશે એની પર ક્લિક કરી મિત્રો સ્ક્રીન કરી દેવાનું પહેલા નંબરનું, ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। આ રીતે ઇફેક્ટ વાગી જશે જોઈ લો મિત્રો। પછી આ રીતે આંગળીની મદદથી આગળ જવાનું તમારે જોઈ લો મિત્રો, આગળ જવાનું। આટલાથી આપણો વિડીયો પતી જશે। તો મિત્રો વિડીયો ઉપર ક્લિક કરીશું, આઇકન લેયર ઉપર ક્લિક કરીશું અને મિત્રો તમારે શું કરવું, કોપી લેયર કરી દેવાની। આ રીતે કોપી લેયર કરી દેવાનું, ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। જ્યાં આપણો વિડીયો પતો એટલે ઊભું રહી જવાનું।
અહીં લેયર બોક્સ ઉપર ફરી ક્લિક કરવાનું, પેસ્ટ કરવાનું ઓપ્શન આવશે, પેસ્ટ કરી દેવાનો એને જ વિડીયો. પછી મિત્રો તમારે શું કરવાનું, અહીં છેલ્લું માર્ક આવે એટલે સુધી તમારે વિડીયો રાખવાનો, વિડીયો પર ક્લિક કરી વિડીયોને અહીંથી કટ કરી દેવાનો. આ રીતે જોઈ લો મિત્રો, આ રીતે વિડીયોને આપણે કટ કરી દીધો. આ વિડીયો લગાવવાનું આપણું કામકાજ પૂરું થઈ ગયું. જોઈ લો મિત્રો, વિડીયો લગાવવાનું કામકાજ પૂરું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું છે, અહીંથી તમારે બેક કરવાનું. વિડીયો ધ્યાનથી જોજો, તમારે હું બધું શીખવાડી દઈશ. અહીંથી બેક કરવાનું. આ રીતની ઇફેક્ટ આપી છે મેં તમને. ઇફેક્ટ ખોલી લેવાની. ઇફેક્ટ ખોલશો એટલે મિત્રો બે ગ્રુપ જોવા મળશે, એક તમને ઉપર શેપ જોવા મળશે. તો મિત્રો ઉપરની જે શેપ છે એની પર ક્લિક કરવાનું, એની પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું. ઇફેક્ટમાં જઈ આઈકન 3 ડોટમાં જવાનું, 3 ડોટમાં જઈ કોપી કરી દેવાનું. આ રીતે કોપી થઈ જાય એટલે મિત્રો તમારે આ તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી આ રીતે કમ્પ્લીટ બહાર આવી જવાનું. આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું. આ રીતે કમ્પ્લીટ આ રીતે નીચે જવાનું, આગળની મદદથી આગળ જવાનું. આપણા જે ફોટા ચાલુ થાય જોઈ લો મિત્રો, ફોટા એ આખા તમારે આ રીતે આગળ જવાનું. આગળ જશો જોઈ લો મિત્રો, 23.51 વાળો ફોટો લઈ લેવાનો તમારે મોટો. એની પર ક્લિક કરવાનું, આઈકન ઇફેક્ટમાં જવાનું, 3 ડોટમાં જતું રહેવાનું અને મિત્રો તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની. આ ફોટામાં ખાલી જગ્યા પર ટચ કરવાનું. જોઈ લો મિત્રો, આ રીતની ઇફેક્ટ ફોટામાં અહીંયા વાગી જશે. જોઈ લો મિત્રો, આ એક જ ફોટામાં આ ઇફેક્ટ પેસ્ટ કરવાની, બીજે કંઈ પેસ્ટ કરવાની નથી. એટલું કરીએ મિત્રો તમારે શું કરવાનું, આઈકન શરૂઆતમાં આવી જવાનું. જોઈ લો મિત્રો, શરૂઆતમાં આ ટેક્સમાં આપણે ઇફેક્ટ હું તમને લગાવતા શીખવાડી દઉં. તો મિત્રો નીચે ગ્રુપ હશે. જોઈ લો મિત્રો, ગ્રુપ જોવા મળશે તમને. ગ્રુપ ઉપર ક્લિક કરી દો, આઈકન ઇફેક્ટમાં જાઓ. ઇફેક્ટમાં જઈ 3 ડોટમાં જતા રહો, 3 ડોટમાં જઈ કોપી કરી દો. આ રીતે કમ્પ્લીટ આ કોપી થઈ ગયું. કોપી કર્યા પછી મિત્રો તમારે આ ઇફેક્ટને આ રીતે હટાવી દેવાની. જોઈ લો મિત્રો, બધી ઇફેક્ટ હટાવી દીધી આપણે. પછી મિત્રો તમારે શું કરવાનું, આપણું જે ટેક્સ છે કમિંગ શું એની પર ક્લિક કરો, ઇફેક્ટમાં જતા રહો, 3 ડોટમાં જતા રહો, 3 ડોટમાં જઈ પેસ્ટ માર દો. ઇફેક્ટ ખાલી જગ્યા પર ટચ કરો. જોઈ લો મિત્રો, આ રીતની ઇફેક્ટ પડશે તમારા ટેક્સમાં. આ રીતની ઇફેક્ટ પછી આગળના ટેક્સ ઉપર ક્લિક કરો, આગળના ટેક્સ ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જાઓ, 3 ડોટમાં જતા રહો, 3 ડોટમાં જઈ પેસ્ટ મારો. આ રીતે આ રીતની ઇફેક્ટ વાગી જશે. જોઈ લો મિત્રો, તો બધા ટેક્સમાં મિત્રો ઇફેક્ટ પેસ્ટ કરી દો. તમારે આ રીતે એકેય ટેક્સ છોડવાનું નથી. બધા ટેક્સમાં ઇફેક્ટ તમારે આ રીતે પેસ્ટ કરવાની છે. તો મિત્રો આ બધા ટેક્સમાં ઇફેક્ટ પેસ્ટ કરી દીધી. અને મિત્રો આપણી પાછળ તમે જોયું પવન કેટલો તેજ આવે છે. પવન ખૂબ સરસ તેજ ચાલે છે મિત્રો. તો વિડીયો ત્યાંથી જોતા રહેજો. જોઈ લો મિત્રો, આ રીતે ઇફેક્ટ લગાવવાનું કામકાજ પૂરું થઈ ગયું. પછી મિત્રો આ ગ્રુપ નંબર 1 છે એની પર ક્લિક કરો. ઉપર આઈકન તમારે 3 લીટામાં જતું રહેવું, 3 લીટામાં જઈ અનગ્રુપ મારી દેવાનું. આ રીતે કમ્પ્લીટ જેવું તમે અનગ્રુપ મારશો જોઈ લો મિત્રો, આ બધી લેયરો ખુલશે. તો મિત્રો અહીંની આંખ અહીંથી બંધ છે. જોઈ લો મિત્રો, આ બધી આંખો બંધ છે. એને ચાલુ કરવાનું, એની પર ક્લિક કરવાનું. 1 2 3 4 4 આંખ ખોલશો. આ રીતે જોઈ લો મિત્રો, આ રીતે લીટીઓ વાગી જશે સાઈડમાં. લીટીઓ વાગી જઈ, ખાલી જગ્યા પર ટચ કરવાની જરૂર નથી તમારે. જોઈ લો મિત્રો, કમ્પ્લીટ આ રીતે લીટીઓ વાગી જઈ. હવે મિત્રો તમારે શું કરવાનું, આ ફોટામાં ઇફેક્ટો લગાવવાની. આપણે જોઈ લો મિત્રો, આ ફોટામાં ઇફેક્ટો લગાવવાની. તો મિત્રો સિમ્પલી અહીંથી બેક કરવાનું. આ રીતે કમ્પ્લીટ બેક કર્યા પછી ઇફેક્ટમાં આવવાનું. રીતે કમ્પ્લીટ ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો તમારે શું કરવાનું છે, હવે મિત્રો વિડીયો ધ્યાનથી જોતા રહેજો. આ ગ્રુપ નંબર તમને 2 દેખાય, એની પર ક્લિક કરો. આ લેયર બોક્સ ઉપર ક્લિક કરો. લેયર બોક્સ ઉપર ક્લિક કરી કોપી કરો. આ રીતે કમ્પ્લીટ કોપી કર્યા પછી આ રીતે બહાર નીકળી જાઓ. આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જાઓ. આ રીતે કમ્પ્લીટ પછી મિત્રો 0 0 કરો. લેયર બોક્સ ઉપર ક્લિક કરો અને અહીંથી પેસ્ટ કરી દો. આ રીતે પેસ્ટ કર્યા પછી મિત્રો ગ્રુપ ઉપર ક્લિક કરો. ઉપર 3 લીટામાં જતા રહો. છેલ્લું ઓપ્શન અનગ્રુપ એનું ઉપર ક્લિક કરી દો. આ રીતે એમ ગ્રુપ ઉપર ક્લિક કરી આ બધી આંખો બંધ છે એને ખોલ દો. આ રીતે કમ્પ્લીટ 1 2 3 4 ને 5 5 આંખો ખોલી દીધી. આંખો ખોલી આ રીતે આગળ જશો તો જોઈ લો મિત્રો, આ રીતે આ ટપકાવાળી ઇફેક્ટ વાગી જશે. અને મિત્રો અહીં શેડો વાગી જશે. પછી મિત્રો અહીં PNG બધું વાગી જશે. પછી મિત્રો અહીં મારું નામ હશે બુમબામ વાઇટ, એની પર ક્લિક કરો. અહીં ડબલ એમાં જતા રહો અને મિત્રો નામ ચેન્જ કરી લો. તમારું નામ લખી અહીં ખરા નિશાન ઉપર ક્લિક કરી દો. આ રીતે કમ્પ્લીટ ખાલી જગ્યા પર ટચ કરો. પછી મિત્રો અહીં મેહુલ કિંગ લખ્યું છે એની પર ક્લિક કરો. અહીં ડબલ એમાં જતા રહો. પછી મિત્રો જે પણ ભાઈનો બર્થડે હોય એનું નામ લખી દો. અહીં કિંગ લખવું હોય તો લખો, ન મિત્રો ગમે તે લખી અહીં ખરા નિશાન ઉપર ક્લિક કરી દો. આ રીતે જોઈ લો મિત્રો, પછી ખાલી જગ્યા પર ટચ કરો. આ રીતે તમારા PNG શેડો બધું અહીં વાગી જશે. એટલું થઈ જાય એટલે મિત્રો અહીંથી બેક કરી દેવાનું. બેક કર્યા પછી ઇફેક્ટમાં આવી જવાનું. આ રીતે કમ્પ્લીટ ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો ગ્રુપ નંબર 3 છે એની પર તમારે ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી લેયર બોક્સ તમને અહીં દેખાશે એની પર ક્લિક કરવાનું છે. અહીંથી કોપી કરી દેવાનું છે તમારા ગ્રુપના. કોપી કર્યા પછી આ રીતે બહાર નીકળી જવાનું. આપણા બીટ પ્રોજેક્ટમાં આવવાનું. હવે મિત્રો અહીંયા તમારે ક્યાં પેસ્ટ કરવાનું, આ રીતે આગળ જવાનું. આપણા ફોટા ચાલુ થાય એટલે તમારે ઊભું રહી જવાનું. જોઈ લો મિત્રો 12.51 ઊભું રહી જવાનું. લેયર બોક્સ ઉપર ક્લિક કરી દો અને મિત્રો પેસ્ટ કરી દો. આ રીતે કમ્પ્લીટ જેવું તમે પેસ્ટ કરશો ગ્રુપ ઉપર ક્લિક કરો. ઉપર 3 લીટામાં જતા રહો. આ રીતે 3 લીટામાં જઈ તમારે અનગ્રુપ કરવાનું છે. આ રીતે કમ્પ્લીટ જેવું તમે અનગ્રુપ કરશો બધી ઇફેક્ટો વાગી જશે એક જ ક્લિકમાં. જોઈ લો મિત્રો, બધી ઇફેક્ટો આ રીતે ફોટામાં જોઈ લો મિત્રો વાગી જાય એક જ ક્લિકમાં. આ મિત્રો આપણા ટ્રીક છે, આ જાદુ છે. આ રીતે તમને સ્ટેટસ બનાવતા હું શીખવાડું છું. તો મિત્રો આ વિડીયો બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. અને આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે 3નું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું અને અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું. આ રીતે તો આપણી ગેલેરીમાં સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.